હાય ગાઈસ, કેમ છો બધા? આઈ હોપ કે તમે બધા મજામાં જ હશો. સ્વાગત છે તમારું એક નવા બ્લોગમાં. તો આ જો અહીંયા ડુંગળી કાઢી રહી છે. અમારે તો આવી રીતે ડુંગળીઓ હોલસેલી જોઈએ અમારે કાઢી લઈએ. અને તન્વી અહીંયા ડુંગળી સુધારી રહી છે. હેલો તન્વી બેન, કેમ છો? મજામાં નથી. चले एक काम कर 200 रुपए दे और 50 रुपए काट ओवर एक्टिंग के वजह ના પુડલા બને કયો તો જરાક. नहीं, मुझे मजाक नहीं उड़वाना अपनी चीज का. मैं नहीं बताऊंगा. હે ખોટાડો તો આવે. આ હાચું ગાય જોય બતાવ ચાલુ કર લો. તો આજે અમારા ઘરે પુડલાનો પ્રોગ્રામ છે. મારા મમ્મી પુડલા ઉતારે છે. હાલો કઈક કયો, બોલો તો કઈક. આવી રીતના બનાવાય. પેલા એક अरे कहना क्या चाहते हो? પરી તેલ નખાય. ભાઈ ને આ હક નથી થાતું, કઈનો દડાથી રમે હે. कभी कभी लगता है कि पुनीत भगवान है. देखा आपने लापरवाही का नतीजा है. કમાય વિડિયો ઉતારે લે હું નથી કરતો લે આટલું હું નથી. चीटिंग करता है तू. चीटिंग करता है तू. તો હાય ફ્રેન્ડ્સ, અત્યારે હું કામેથી ઘરે આવી ગયો છું અને હવે અમે બેસું જમવા માટે. ઘણા દિવસ પછી આજે અમારે અહીંયા વરસાદ રહ્યો છે. અમારે અહીંયા લગભગ 4-5 દિવસથી વરસાદ ચાલુ હતો અને આજે વરસાદ રહ્યો છે. આજે કંઈક ખુલ્લું વાતાવરણ દેખાય છે અને આને અમારે મસરિયા કડી ગયા છે તો હાથમાં ખંજોઈ થઈ ગયા. બોલો, એમ ન કરાય. હવે મારે કઈ વાત નથી કરી બીજા એમ ન હાલે, વાત કરો કંઈક. ગાંઠિયાનું શાક વિથ ભાખરી વિથ ડુંગળી અને ડુંગળી નીચે છે કાઠિયાવાડી ખીચડી. બોલો, કાઈ બંધ કરી દો. બંધ ન કરવાનું હોય, કામ હોય બંધ કરો પછી નહીં. અત્યારે મારા કેવું લે છોકરો અહીંયા બેસી ગયો છે ધીંગાણા કરતો કેમેરા ચાલુ કરી એટલે ધીંગાણા કરવાનું બંધ કરી દઈએ. આ જો મોબાઈલ જોતા આવું કંઈક હાંધા હલાડાનું કામ કરશે અને આપણે મોબાઈલ ચાલુ કરીએ એટલે રુદ્ર તો સીધો અંદર જ વહી જાય.
જો આ છોકરો એ છોકરો તમે જોયું ને, આપણે એની આમ કેમેરો કરીએ એટલે ભાગી જાય. એને કેમેરામાં આવું જ નથી. ગોખલામાંથી ગોળ બાપા બોલ્યા છે. ગોળ બાપા કહેવાય. આ છોકરો જો સંતાઈ રહ્યો છે. એને તો અમારા વિડીયોમાં આવવું નથી. અને કોમેડિયન મેન છે અમારો રુદ્ર. બસ આવી રીતે ગેમ રમતો હોય ને એટલે ભાઈ થાય. અને આ બે મારી દીકરી ડિસિઝન કરી રહી છે કંઈક ધૂ કચરા કરવાની. नहीं नहीं नहीं, सोचिए मत, सब्सक्राइब कीजिए.